નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ ભારતીય બેંકોને સાયબર એટેકના ખતરાને લઈને એલર્ટ કર્યા છે। સેન્ટ્રલ બેંકને આશંકા વ્યક્ત કરતા કહ્યું હતું કે ભારતની કેટલીક બેંકો ઉપર આવનારા દિવસોમાં સાયબર એટેક વધી શકે છે। આ એલર્ટની સાથે સાથે રિઝર્વ બેંકે બેંકોમાં સાયબર સિક્યુરિટી વધારવા માટે સૂચનો કર્યા હતા। એક રિપોર્ટ પ્રમાણે બેન્કિંગ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા લોકોને આ વાત કરી હતી। રિપોર્ટ પ્રમાણે સેન્ટ્રલ બેંકે કેટલીક બેંકોને સાયબર એટેકના વધતા ખતરા માટે તૈયાર રહેવા કહ્યું છે અને જોખમ ઘટાડવા માટે સિક્યુરિટી વધારવાની પણ સલાહ આપી છે। આરબીઆઈએ આ ચેતવણીની સાથે બેંકોને એ મુદ્દાઓ વિશે પણ જણાવ્યું છે જ્યાં તેમને સાયબર સુરક્ષા સુધારવા માટે કામ કરવાની જરૂર છે। આરબીઆઈએ હાલમાં જ બેંકોના જોખમને નિપટાવવાની તૈયારીઓની સમીક્ષા કરી છે। તેના માટે રિઝર્વ બેંક દ્વારા સાયબર સિક્યુરિટી અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી પરીક્ષા લેવામાં આવે છે, જેમાં વિવિધ બેંકોની આપત્તિ વ્યવસ્થાની તૈયારીઓ, ઇન્ટરનેટ અને મોબાઈલ બેન્કિંગ પ્લેટફોર્મની ક્ષમતાઓ, ફ્રોડ પકડવાની વ્યવસ્થા વગેરેની તપાસ કરવામાં આવે છે। તો હાલ માટે આટલું જ, મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી, ચેનલને સબસ્ક્રાઈબ કરી, બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દેજો, જેથી તમને નવા સમાચારની અપડેટ મળતી રહે।